નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર સુરત। સુરત લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી, જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો। તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું। આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ગાયબ ટેકેદારો માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી હતી। ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી અને ત્યારે આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરી દીધું છે। અને સાહેબે કહ્યું કે હું 11 પહેલાં ઓર્ડર કરી દઈશ। 11 પહેલાં ઓર્ડર નહોતો થયો, અમે રાહ જોતા હતા, અત્યારે ઓર્ડર કર્યો છે અને નિલેશ કુંભાણીના 3 ફોર્મ રદ કર્યા છે અને જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ ડમી ઉમેદવાર હતા એનો ફોર્મ પણ ઓર્ડર કરીને રદ કર્યો છે। ઓર્ડર કોપી મારી પાસે છે, અભ્યાસ કરવાનું બાકી છે। આગામી શું પગલું રહેશે હવે પાર્ટી નક્કી કરશે। 18મી ટેકેદારો હાજર હતા, પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું, એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ, ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ, તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી। સમય દરમિયાન અમે જે વાંધા અરજી આપી હતી ફોર્મ નંબર 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14, આજે બંને પક્ષની દલીલ થતાં જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે, એટલે બંને ફોર્મ રદ થયા છે। એટલે આપણે માહિતી આપો। 7, 8, 9 એ કોણ હતું? એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા જે ડમી છે। જી બિલકુલથી સુરત શહેરમાં જે ચાલી રહેલો હાઈ વોલ્ટેજ ડ્રામા જે છે તેનો અંત આવ્યો છે અને કોંગ્રેસના જે ઉમેદવાર સામે જે ક્યાંક ને ક્યાંક આખી જે વાત સામે આવી હતી તેમના ફોર્મ જે છે રદ થયા છે। સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના જ કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાળા છે, આ બંનેના ફોર્મ જે છે રદ થયા હતા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ બંને જે છે ઉમેદવારો તેમના જે ટેકેદારો હતા તે ટેકેદારો દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું હતું અને છેલ્લા દિવસે જે પ્રકારે ફોર્મ ચકાસણીનો જે દિવસ હતો ત્યારે એફિડેવિટ રજૂ કરીને તેવું કહેવામાં આવ્યું હતું કે જે ફોર્મમાં તેમણે ટેકેદાર તરીકે સહી કરી છે તે સહી તેમની નથી પરંતુ કોઈ અન્યની છે। એટલે આ એફિડેવિટ રજૂ કરતાની સાથે જ આ જે ભારતીય જનતા પાર્ટી મુકેશ દલાલના જે ભાજપના જે ચૂંટણી જે એજન્ટ છે તે એજન્ટ દિનેશ જોધાણી દ્વારા આ સમગ્ર મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને વાંધો ઉઠાવ્યા બાદ આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં એફિડેવિટ રજૂ કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને આખી જે સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી, જેમાં ગતરોજ નિલેશ કુંભાણીને 4 વાગ્યા સુધીનો આવ્યો હતો। ત્યારબાદ નિલેશ કુંભાણીએ અને તેમના વકીલોએ સમયની માંગ કરી હતી, જેથી આજે 9 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને 9 વાગ્યે હિયરિંગ સાંભળવા માટે આવવા માટે ફરમાન કર્યું હતું, જેથી નિલેશ કુંભાણી જે છે 9 વાગ્યે આવ્યા હતા। તે દરમિયાન ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમના જે ટેકેદારો છે તે ટેકેદારોમાં પણ ગતરોજ જે નિલેશ કુંભાણી છે તેમણે આક્ષેપ કર્યા હતા કે તેમના ટેકેદારોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે અને તે જ મામલે જે ઉમરા પોલીસ મથક છે ત્યાં અરજી પણ કરવામાં આવી હતી। સાથે સાથે કહી શકાય કે તેમના જે વકીલો છે તેમણે પણ આક્ષેપબાજી કરી હતી અને તેમના જે ટેકેદારો છે તે પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે અને તે પણ કોઈ પ્રકારની તેમની ભાળ નથી મળી રહી તે પ્રકારની માહિતી પણ તેમણે શેર કરી હતી। ત્યારે મહત્વનું કહી શકાય કે આજે નિલેશ કુંભાણી જ્યારે નિવેદન માટે હાજર થયા અને હિયરિંગ માટે હાજર થયા તે દરમિયાન તેમણે એવું કહ્યું હતું કે રમેશ પોલના જે તેમનો ભાગીદાર છે તે 10 વાગે આવી જશે અને ટેકેદારીમાં નામ જે છે તે નોંધાવશે, પરંતુ 10ના 2 વાગ્યા ત્યાર સુધી પણ આ જે રમેશ પોલરા છે તે હાજર નથી થયો। તેને જ લઈને નિલેશ કુંભાણી જે છે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે કહી શકાય કે કાયદાકીય રીતે આ 3માંથી 1 ટેકેદારો હોવો જોઈએ। નિલેશ કુંભાણીએ 3 ફોર્મ ભર્યા હતા, પરંતુ 3માંથી 1 ટેકેદાર આ જવાબ લખાવવા માટે હાજર થયો ન હતો અને 3ના એફિડેવિટ જે પ્રકારે પડ્યા હતા તેનાથી જે પ્રકારે નિલેશ કુંભાણી છે તેમની સામે પુરાવા સામે આવ્યા હતા કે આ સાઇન જે છે તે તેમના ઉમેદવારો જે ટેકેદારો છે તેમની નથી। એટલે કહી શકાય કે જે પ્રકારે નિલેશ કુંભાણીના જે ટેકેદારો હતા તે ટેકેદારોએ જે પ્રકારે એફિડેવિટ રજૂ કર્યા હતા અને તેમને લઈને નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું, જેમાંથી
રમેશ પોલરા, જગદીશ સાવલિયા અને ધ્રુવિન ધામેલિયા. આમાં આ ત્રણેય ઠેકેદારો છે તે નિલેશ કુંભાણીના હતા, જેમાંથી આ રમેશ પોલરા છે તેમનો વ્યવસાય ભાગીદાર છે, ત્યારે જગદીશ સાવલિયા જે છે તેમનામાં સગા બન્યું છે અને ધ્રુવિન ધામેલિયા છે તેમનો ભાણેજ છે. ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓએ પણ નિલેશ કુંભાણી સામે આક્ષેપ કર્યા હતા કે તેમના જે ઠેકેદારો છે તે તેમના પરિવારના જ કેમ છે, કેમ કોંગ્રેસના કોઈ કાર્યકર્તાઓ નથી રાખવામાં આવ્યા. આ એક ચાલ છે, તે પ્રકારે રૂપિયા ખાઈ લીધા છે ને પાર્ટી તેમજ નિલેશ કુંભાણી અને તેમના ઠેકેદારો સામે પણ ગંભીર આક્ષેપ થયા હતા. તો બીજી બાજુ જોવા જઈએ તો સુરેશ પડસાળા જે કોંગ્રેસના ડમી ઉમેદવાર હતા તેમનો જે ઠેકેદાર કહી શકાય વિશાલ કોરડિયા તે પણ હાજર થયો ન હતો. આમ નિલેશ કુંભાણી અને તેમના ડમી જે ઉમેદવાર હતા જેમનું ફોર્મ ભરવામાં આવ્યું હતું તે બંનેના ફોર્મ જે છે તે રદ થયા છે. હાલ મહત્વનું કહી શકાય કે સુરતમાં 8 જેટલા ફોર્મ જે છે તે માન્ય રાખવામાં આવ્યા છે, ત્યારે બાકીના જે કોંગ્રેસના બંને જે કહી શકાય કે ઉમેદવારો હતા તેમના બંનેના ફોર્મ રદ થયા છે, સાથે 2 અન્ય અપક્ષોના પણ ફોર્મ જે છે રદ થયા છે અને ભાજપના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું છે. આમ અત્યારે સુરત શહેરની અંદર 8 જેટલા ફોર્મ જે છે તે માન્ય રહ્યા છે અને એટલી બધી અટકળો બાદ જે પ્રકારે નિલેશ કુંભાણીનું ફોર્મ જે છે તે રદ થયું છે તેને લઈને અનેક ચર્ચાઓનો દોર જે છે તે શહેરમાં વહેતો થયો છે. અને મહત્વનું કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરના રાજકારણમાં જે હાઈ વોલ્ટેજ આખો ડ્રામા ઉભો થયો હતો તેનો અંત આવ્યો હતો. અંતે નિલેશ કુંભાણી તેમજ તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાળા જે છે તેમનું ફોર્મ રદ થયું હતું. એટલે સ્પષ્ટ કહી શકાય કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં સુરતમાંથી કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે અને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો જે છે તે નહીં હોય. જી સુરતમાં 8 ઉમેદવારોના ફોર્મ માન્ય રખાયા છે. સમાચાર છે સુરતથી. ઘણી બધી અટકળો બાદ છેવટે સુરતમાં નિલેશ કુંભાણી સહિત 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. તો કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે. 2 અપક્ષ સહિત 8 ઉમેદવારો હવે ચૂંટણી મેદાનમાં છે. ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ એટલે કે આવતીકાલે છે. 22 એપ્રિલ બાદ સુરતની બેઠક માટે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તો સુરતમાં 8 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. 2 અપક્ષ સહિત 8 ઉમેદવારો હવે મેદાનમાં છે, ત્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 22 એપ્રિલ છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સહિત અન્ય 2 ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. તો 22 એપ્રિલ બાદ સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. અમરેલી બેઠક પર કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેનીબેન ઠુમ્મરનું ઉમેદવારી ફોર્મ મંજૂર કરી દેવામાં આવ્યું છે. તો ભાજપે જેનીબેન ઠુમ્મર પર મિલકત છુપાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ કોંગ્રેસની દલીલો બાદ ચુકાદો સામે આવ્યો છે. સમર્થકોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા છે. છણાવટ કરી અને રિટર્નિંગ અધિકારી શ્રીએ પોતાના કારણો સાથે જેનીબેન ઠુમ્મરનું અમરેલી સંસદીય મત વિસ્તાર માટેનું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર માન્ય રાખેલ છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ફરિયાદની રજૂઆત કરવામાં આવી છે. તો ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરી છે અને ત્યારે આ રજૂઆતમાં ધાર્મિક સ્થળોનો પ્રચારમાં ઉપયોગ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. વાંકાનેરની દરગાહમાં કોંગ્રેસનો ખેસ પહેરીને તેઓ ગયા હતા અને ત્યારે દરગાહમાં પ્રચારનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોના આધારે ભાજપે આક્ષેપ કર્યો હતો અને ત્યારે આ મામલે ચૂંટણી પંચ દ્વારા બંને પક્ષોને સાંભળવામાં આવશે. રાજકોટ લોકસભા ચૂંટણીમાં કાંટે કી ટક્કર જેવો માહોલ ઉભો થયો છે અને ત્યારે તે પહેલા જ હાલ પાર્ટી અને અપક્ષ ઉમેદવાર એકબીજાની ભૂલ શોધીને ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી રહ્યા છે. તો શહેર કોંગ્રેસના પ્રતિનિધિઓ તરફથી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાજપના હોર્ડિંગ્સ ઉપર મુદ્રક અને પ્રકાશકનો ઉલ્લેખ ન હોવાના કારણે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર તંત્ર અને ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે. તો આ સાથે જ માંગ કરવામાં આવી છે આવા મુદ્રક અને પ્રકાશક ન લખાયેલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. જનતા પાર્ટી દ્વારા આચારસંહિતાની અનેક ફરિયાદો કરવામાં પ્રજાજનો દ્વારા પણ આવી
વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાર્ટીએ પણ કરી, પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચની જગ્યાએ કમલમ પંચ કામ કરી રહ્યું. એક પણ અત્યાર લગીને આપ જોઈ શકશો કે જેટલી ફરિયાદો થઈ છે એની અંદર કોઈ નક્કર કામ કરવામાં નથી આવ્યું. જામનગરમાં આજે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે રથયાત્રા નીકળી હતી. ભગવાન મહાવીર સ્વામીના 2622માં જન્મદિવસ નિમિત્તે જામનગરમાં જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વિવિધતાસભર વરઘોડામાં જામનગરના જૈન સમુદાયના સાધુ, ભગવંતો અને લોકો જોડાયા હતા. તો શ્રી પેલેસ જૈન સંઘમાં ઉતારા પછી જન્મ કલ્યાણનું સંવર્ધન કરાવતી જીનવાણી રથયાત્રામાં જોડાયેલ તમામને નવકાશીનો લાભ આપવામાં આવ્યો હતો. આ રથયાત્રાના મુખ્ય આકર્ષણો 13 ફૂટનો માનવ, 9 પદના અલગ વર્ણધારી બાઇક સવારો, રોડ પર ચાલતું એરોપ્લેન, લાઈવ રંગોળી વગેરેનો સમાવેશ થાય છે. આ વરઘોડામાં જૈન સાધુ સાધ્વીજીઓ, જૈન સમાજના ભાઈઓ બહેનો, બાળકો વગેરે જોડાયા હતા. સુરતમાં ત્રીજા તબક્કાના મતદાનને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરે કવાયત હાથ ધરી છે. અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવાનો આદેશ આપ્યો છે અને જે અનુસંધાને તારીખ 21ના રોજ કાપોદ્રા પોલીસ મથકમાં આરોપીઓને ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરાયું હતું, જેમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અલગ અલગ ગુનેગારોને સ્થાનિક પોલીસના રૂબરૂમાં ઇન્ટ્રોગેશન પરેડનું આયોજન કરાયું. 131 આરોપીઓ પાસે ફોર્મ ભરાવી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની વાત કરી હતી. પોલીસે આરોપીઓને ગુનાખોરી છોડી અને સામાન્ય જિંદગી જીવવાની સલાહ આપી છે. અત્રેના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ જેમ કે મિલકત સંબંધી, શરીર સંબંધી, પોસ્ટના HS, MCR કાર્ડ તથા મારામારી અને ટપોરી જેવા ગુનેગારોને અત્રેના પોલીસ સ્ટેશને બોલાવી તમામ આરોપીઓની ઓળખ કરવામાં આવેલ છે અને પોસ્ટરના તમામ પોલીસ માણસોને એ આરોપીને ઓળખ કરાવી તેઓના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવેલ છે અને આગામી લોકસભા ચૂંટણી આવતી હોય જેમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર તેઓને સૂચનાઓ આપવામાં આવેલ છે. ભાવનગરમાં મધુસિલિકા ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી ઇન્સ્પેક્ટરે કંપનીની મુલાકાત લીધી હતી. કંપનીની મુલાકાત લીધા બાદ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. સ્ટીમ લાઇન ફાટતા એમપીના મજૂરનું મોત નીપજ્યું હતું. કંપનીમાં સેફટીને લઈને બેદરકારી થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. નબળી કક્ષાના મશીનરી અને પાઇપ વાપર્યાની પણ આશંકા સેવાઈ રહી છે, તો યોગ્ય નિયમોનું પાલન નહીં કર્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાં એક સમિતિને દાઝી ગયેલો છે. સર, દાઝવાનું કારણ શું છે? એ દાઝવાનું કારણ છે એનું પંપ આવે ને એનું કેસિંગ ફાટી ગયું, એમાંથી સ્ટીમ એને દાઝી ગયો છે. સર, તપાસ દરમિયાન શું જોવામાં આવ્યું છે અને નિયમ અનુસાર કાર્યવાહી શું થશે? તપાસમાં જો પ્રાથમિક તપાસ કરેલી છે, હજુ બાકીની ટેકનિકલ તપાસ ચાલુ છે. તપાસ પછી જો કોઈ ભૂલ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા નારી ચોકડી વિસ્તારમાંથી ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું છે. રોયલ્ટી વગરનું માટી ભરેલું ડમ્પર ખનીજ વિભાગે ઝડપી પાડ્યું હતું અને ડમ્પર વર્તેજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યું હતું, જ્યારે આ મામલે ખાણ ખનીજ વિભાગ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગઢડા ખાતે વડતાલ તાબાના શ્રી ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટ માટેના 5 વર્ષ પૂર્ણ થયા છે અને ત્યારે ટ્રસ્ટની સ્કીમ મુજબ આજરોજ લક્ષ્મીવાડી ખાતે ચૂંટણી યોજાઈ છે, જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું છે અને 2 દિવસ માટે ગઢડા શહેરમાં 144ની કલમ લગાવવામાં આવી છે, જ્યારે આચાર્ય પક્ષ દ્વારા મતદાન મથક પર વિડીયોગ્રાફીની માંગ કરવામાં આવી હતી, પરંતુ વિડીયોગ્રાફીની મંજૂરી ન આપી હોવાનો આચાર્ય પક્ષના એસપી સ્વામીએ ચૂંટણી અધિકારી સામે આક્ષેપ કર્યો હતો. ચૂંટણી મુખ્ય અધિકારી તરીકે નિવૃત્ત જજ બીજે ગણાત્રા તથા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે BR વાઘેલાની જવાબદારી હેઠળ ચૂંટણી યોજાઈ છે. તો ગોપીનાથજી મંદિરના ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં સાધુઓને પાર્ષદ વિભાગ માટે 2 ઉમેદવારો, ગૃહસ્થ વિભાગ માટે 4 ઉમેદવારો, આચાર્ય પક્ષ તથા દેવ પક્ષના કુલ 12 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો છે.
મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે. લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે. અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી, પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી. એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે. છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી. પહેલી વખતે આટલી સરસ સુવ્યવસ્થિત વ્યવસ્થા ચૂંટણી અધિકારી સાહેબ દ્વારા, તંત્ર દ્વારા, પ્રશાસન દ્વારા જ્યારે કરવામાં આવી છે, મંદિર ટ્રસ્ટ દ્વારા, ત્યારે દૂર દૂર દેશાંતરોમાંથી આવતા હરિભક્તો એને બધાને બહુ શાંતિથી, બહુ વ્યવસ્થિત, કોઈ જાતની મુશ્કેલી વગર શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે. બહોળી પ્રમાણમાં હરિભક્તોની હાજરી ખૂબ વિશાળ પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે ગોપીનાથજી મહારાજના વહીવટમાં આ હરિભક્તોને ખૂબ વિશ્વાસ છે, આ બોર્ડમાં ખૂબ વિશ્વાસ છે, દેવ પક્ષમાં ખૂબ વિશ્વાસ છે. ત્યારે આટલા બધા હરિભક્તો બધા મત દેવા પધાર્યા છે. મતદાનની સંપૂર્ણપણે ગામડાઓમાંથી શહેરોમાંથી હરિભક્તો આવી ચૂક્યા છે. લાઈનોમાં બધા હરિભક્તો ગોઠવાઈ ગયા છે. અત્યારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ગઈ રાત્રે વિડીયો શૂટિંગ માટે અમે પરમિશન માગી હતી, પણ ચૂંટણી અધિકારીએ પરમિશન આપી નથી. એટલે અમને મોટી શંકા છે ચૂંટણી અધિકારી પક્ષપાતથી કામ કરી રહ્યા છે. છતાંય અત્યારે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહથી ઉમંગથી મતદાન કરવા માટે મતદાન સ્થળ ઉપર પહોંચી. બહુ સારી વ્યવસ્થા છે. પંખા, પાણીના ફુવારા ને એવું બધું ગરમીના હિસાબને રાખીને એવું વ્યવસ્થા કરેલ છે. ચા પાણી નાસ્તાની બધી વ્યવસ્થા છે. વિકાસના મુદ્દાને ધ્યાનમાં રાખીને બધી વ્યવસ્થા છે. બંદોબસ્ત વ્યવસ્થિત છે, ઓફિસરો બધા વ્યવસ્થિત છે. ગોધરા ટેમ્પલ બોર્ડની ચૂંટણી છે તે અન્વયે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મતદાન મુક્ત અને ન્યાયી પ્રક્રિયામાં થાય તે હેતુસર યોગ્ય પોલીસ બંદોબસ્ત છે તે જાળવવામાં આવ્યો છે. જેમાં મતદાન મથકો કે જે લક્ષ્મીવાડી તરીકે જે જગ્યા છે ત્યાં આવેલા છે, ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. વધુમાં ગોપીનાથજી દેવનું મુખ્ય મંદિર જે છે ત્યાં જે કેમ્પસ આવેલું છે ત્યાં પણ પૂરતો પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે. મતદારો યોગ્ય રીતે અને યોગ્ય ચેકિંગ ફ્રિસ્કિંગ થઈને અંદર પ્રવેશે તે હેતુસર વિવિધ ક્યુ મેનેજર્સ બનાવવામાં આવ્યા છે તથા ચૂંટણી અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ જે પણ સૂચનાઓ આપવામાં આવી છે તેનું અક્ષરશઃ પાલન થાય તે માટે બોટાદ જિલ્લા પોલીસ છે તે બંધ. રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ અત્યારે થોડા દિવસો પહેલા જ તાપમાન 40 થી 41 ડિગ્રીને પાર રહેતું હતું, ત્યારે હાલ અત્યારે રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. જાહેર જનતાને ગરમીથી રાહત મળી છે. 42.2 ડિગ્રીથી 3 દિવસમાં પારો 37.6 ડિગ્રી પર આવી પહોંચ્યો છે. તો મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ રહી છે. આ પવનની દિશા બદલાતા જ પારો ગગડ્યો હોવાનું સામે આવ્યું છે. તો મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. 42.2 ડિગ્રીથી 3 દિવસમાં જ પારો 37.6 ડિગ્રીએ પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં ગરમીનો પારો ઘટ્યો છે. ઉનાળાની ગરમીના ઉકળાટ બાદ હાલ અત્યારે પારો ઘટ્યો છે. લોકોને ગરમીથી રાહત મળી રહી છે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ રહી છે અને પવનની દિશા બદલાતા જ પારો ગગડ્યો હોવાનું સામે આવ્યું છે. તો આગામી મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. શ્રી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ તો અત્યારે તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું જોવા મળી રહ્યું છે, જે 3 દિવસ પહેલા 40 થી 42 ડિગ્રીની આસપાસ રહેતું હતું. આ 3 દિવસમાં જ પારો ઘટ્યો છે. તો રાજ્યમાં લોકોને હાલ અત્યારે ગરમીથી રાહત મળી રહી છે. મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ રહી છે. પવનની દિશા બદલાતા જ પારો ગગડ્યો છે.
રાજ્યમાં હાલ અત્યારે ગરમીનો પારો ઘટ્યો છે. મંગળવારથી ફરી આ ગરમીનો પારો વધી જશે. ભારે ઉકળાટ બાદ જાહેર જનતાને ગરમીથી રાહત મળી છે. 42 ડિગ્રીથી 3 દિવસમાં જ પારો નીચે ગગડીને 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો છે. તો રાજ્યમાં હાલ અત્યારે ગરમીનું તાપમાન ઓછું છે. જે થોડા દિવસો અગાઉ જ ઉષ્ણતામાનમાં વધારો હતો, જે હાલ અત્યારે ઘટ્યો છે. આગામી મંગળવારથી જ આ ગરમીનો પારો ફરી વધશે. તો હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર આગામી મંગળવારથી ગરમીનો પારો ફરી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પવનની દિશા બદલાઈ છે. આ પવનની દિશા બદલાતા જ પારો ગગડ્યો છે. તો 42.2 ડિગ્રીથી 3 દિવસમાં પારો 37.6 ડિગ્રી પર પહોંચી ગયો છે. રાજ્યમાં ગરમીનો પારો હાલ અત્યારે ઘટ્યો છે. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.